બાળકો ભગવાનનું રૂપ ગણાતા હોય છે, આવું આપણે દેશમાં કહેવાય છે અને આ વાસ્તવિકતા પણ છે. પરંતુ જે રીતે સરકાર દ્વારા સરકારી કાર્યક્રમોમાં બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે તે સદંતર ખોટું છે. વાત જાણે એમ છે કે આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, એક પેડ માં કે નામ. આ કાર્યક્રમ અંતર્ગત સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ત્યાં લાવવામાં આવ્યા હતા. કર્મની કઠિનાઈ તો એવી છે કે સરકારી કાર્યક્રમમાં નેતાઓ અને સરકારી બાબુઓને માટે મંડપમાં સ્ટેજ ઉપર એર કુલરને ઠંડક રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી, પરંતુ આ બાળકોને જ્યાં વૃક્ષો વાવવાના હતા ત્યાં આગળ તડકામાં ધૂમધકતા તાપમાં ઊભા રાખવામાં આવ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચોમાસાનો હજી પ્રારંભ થયો નથી અને જે પ્રકારે ધૂમધકતી ગરમી પડી રહી છે, જૂન મહિનામાં ઉકળાટ સાથેની ગરમી પડી રહી છે, તાપ ભયંકર પડી રહ્યો છે. આવા સંજોગોમાં સવારથી લાવેલા બાળકોને ઊભા રાખવામાં આવ્યા અને સરકારી કાર્યક્રમ શરૂ થયો અને થોડા સમયમાં જ બાળકોને ચક્કર આવવા માંડ્યા અને બેભાન થયા ઘણા બાળકો. આટલું ઓછું હોય એમ સરકારી વિભાગ જે છે વન વિભાગ, એણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના સ્થળ ઉપર ન તો કોઈ ડૉક્ટરની વ્યવસ્થા, ન કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા, અને જે પ્રકારે બાળકોને ગરમીની અસર થઈ અને તેઓ બેભાન થવા માંડ્યા, ચક્કર આવવા માંડ્યા, તો આ બાળકોને હોસ્પિટલાઇઝ કરવાને બદલે એક ટેમ્પામાં બેસાડવામાં આવ્યા, એક ગાડીમાં બેસાડવામાં આવ્યા અને ત્યાં આગળ એમને ઠંડકમાં બેસાડવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલમાં ચેકઅપ માટે કે હોસ્પિટલમાં લઈ જવાની તસદી સુદ્ધા ન લીધી. પછી આ બાળકોને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં આગળ ખબર પડી કે લૂ લાગવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો મિત્રો, સવાલ એ થાય છે કે કોઈ પણ પ્રકારના સરકારી કાર્યક્રમ હોય અને સરકારના શિક્ષણ વિભાગનો એક ફતવો બહાર આવી જાય કે ફલાણા ઢીકણાનો કાર્યક્રમ છે, તો ફલાણા ઢીકણા દિવસે તમારા જિલ્લાની તમામ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને આટલા વાગ્યાથી સ્થળ ઉપર હાજર રાખવા અને આની જવાબદારી કોલેજની અને શાળાના પ્રિન્સિપાલની અને સંચાલકોની રહેશે. લાવવા લઈ જવાની વ્યવસ્થા સરકાર દ્વારા કે જે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર લઈ ગયા પછી ત્યાં આગળ કેવી સ્થિતિમાં આ બાળકોને બેસાડવામાં આવે છે, કેવી રીતે રાખવામાં આવે છે, એ લોકોને પાણીનું પણ વ્યવસ્થા નથી હોતી, સાથે સાથે નાસ્તાની પણ વ્યવસ્થા હોતી નથી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વગુરુ, જે પોતાને વિશ્વગુરુ કહેવડાવે છે અને બાળકો માટે અપાર પ્રેમ છે, તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતમાં, ત્યારે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો બહુ હતો અને તેમણે શાળા પ્રવેશોત્સવના નામે એક ડિંડક શરૂ કર્યું અને જે રીતે શાળામાં બાળકોને પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ આજે પણ અવિરત ચાલે છે. ચલો, ડ્રોપ આઉટ રેશિયો થોડો ઘણો ઓછો થયો, પરંતુ શું તમારી સરકારની શાળાઓમાં વ્યવસ્થા છે? અને જો વ્યવસ્થા છે તો પછી સરકારી શાળાઓમાં બાળકોનો પ્રવેશ ઉત્સવ કેમ કરવો પડે છે? વાલીઓ જાગૃત કેમ નથી? અને જે રીતે સરકારી કાર્યક્રમમાં સરકારી શાળાના વિદ્યાર્થીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય, સરકારી શાળાના વિદ્યાર્થીઓને હાજર કરી દેવાના અને એ લોકોને બેસાડી દેવાના, અને આનું જ પરિણામ આજે સંજાણમાં જે ઘટના ઘટી એ ઘટનાઓનું પુનરાવર્તન આવનારા સમયમાં પણ થશે. ભૂતકાળમાં તો થયું જ છે આવું, કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે કોઈ પણ XYZ કક્ષાનો મંત્રી હોય, એના કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની હાજરી અચૂક જોવામાં આવે છે અને ત્યાં આગળ હાજર રાખવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના શિક્ષણમાં જે પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ એના બાબતની કોઈ ચર્ચા થતી નથી, અથવા તો એના બાબતની કોઈ નીતિ તૈયાર થતી નથી. પરંતુ સરકારી કાર્યક્રમમાં આ બાળકોને કેવી રીતે હાજર રાખવા એની તડામાર તૈયારી થતી હોય છે.
સરકારી વિભાગો દ્વારા જે રીતે શાળાના કોલેજોના વિદ્યાર્થીઓને હાજર રાખવાના ફતવા બહાર પાડી દેવામાં આવે છે મંત્રીઓના આદેશથી, જે તે વિભાગના મંત્રીઓના આદેશથી ફતવા બહાર પાડી દે છે અને પછી બાળકોનું જે થવું હોય થાય. અને જે ઘટના સંજાણમાં બની એ ઘટના ખરેખર દુઃખદ અને દર્દભરી છે. કારણ કે બાળકો ધૂમધકતા તાપમાં 2 થી 3 કલાક ઊભા રહ્યા અને જે રીતે સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકરની મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિ હતી અને તેમના જ વિસ્તારના આ બાળકો, આ સરકારી શાળાના બાળકો આ રીતે ખપોડી હાલતમાં ઊભા રહ્યા હતા અને તેમને શરમ સુદ્ધા ના આવી. ત્યારે રમણ પાટકરને હું પૂછવા માગું છું કે માન્ય ધારાસભ્ય શ્રી, આપ આ જ બાળકોના વાલીઓના મતથી જીત્યા છો, ચૂંટાયા છો અને એમના પ્રતિનિધિ તરીકે છો. શું તમને આ શોભે છે કે આ પ્રકારે બાળકોનું શોષણ કરવામાં આવે? એક બાજુ સરકાર બાળમજૂરીના નામે જે પ્રકારે કારખાનેદારો અથવા તો ફેક્ટરીમાં અથવા તો ચાની કિટલીઓ પર બાળમજૂરી કરાવતા હોય છે, એવા લોકોને મુક્ત કરાવવા માટેની મોટી મોટી જાહેર ખબરો થતો મોટે મોટે ફોટા સાથેના ન્યૂઝ આપતા હોય છે. સરકાર દ્વારા ન્યૂઝ પેદા કરવામાં આવે છે કે આજે આટલા બાળકોને મુક્ત કરાવ્યા, આ કારખાનેદાર સામે પગલાં લીધા. તો આ શું બાળકોનું શોષણ નથી? આ પ્રકારના સરકારી કાર્યક્રમોમાં બાળકોની હાજરી કેટલી યોગ્ય છે? આપણા બંધારણમાં ક્યાં એવી જોગવાઈ છે કે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં શાળા કોલેજના બાળકોને ઉપસ્થિત ફરજિયાત રાખવા? આપણા દેશની ન્યાયપાલિકાએ પણ આ બાબતે ગંભીર નોંધ ભૂતકાળમાં લીધી છે અને હું ન્યાયપાલિકાને વિનંતી કરું છું કે આજની આ ઘટના બાબતે પણ સંજ્ઞાન લે અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્યોને કડકમાં કડક સૂચના આપે અથવા તો એવો આદેશ જારી કરે કે જેથી આવનારા સમયમાં સરકારી કાર્યક્રમોમાં આ રીતે બાળકોનો દુરુપયોગ કરવાનું સરકાર બંધ કરી દે, અથવા તો ન્યાયપાલિકા એવો આદેશ જારી કરે અને આ પ્રકારે બાળકોને, શાળા કોલેજના વિદ્યાર્થીઓ બાળકોને સરકારી કાર્યક્રમમાં ફરજિયાત ઉપસ્થિત રાખવાનો જે નિયમ બનાવ્યો છે ભાજપની સરકારે, એ નિયમ ઉપર કાયમી પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. સંજાણમાં બનેલી ઘટનાનું સંજ્ઞાન બાળ આયોગ દ્વારા લેવામાં આવ્યું છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ બાળ આયોગ કોઈ સંજોગોમાં આ બાબતે સંજ્ઞાન નહીં લે કે જે તે વિભાગ અથવા તો જે તે ધારાસભ્ય અથવા જે તે સ્થાનિક વહીવટીતંત્રને આ અંગે સવાલો નહીં પૂછે કે તપાસ કરવા પણ નહીં જાય. આટલું ઓછું હોય આ બાળકો જે સંજાણમાં ઘટના ઘટી, બાળકો બેભાન થયા, એ બાળકોને તાત્કાલિક સારવાર માટે કોઈ જાતની વ્યવસ્થા નહોતી. ત્યારે શું રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર આટલું ખાડે ગયું છે કે કોઈ સરકારી કાર્યક્રમમાં આ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં ન આવી હોય? રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે બાળકોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે સદંતર ખોટો છે અને આ પ્રકારના દુરુપયોગને તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ એવું લોકોની પણ માગણી છે. આ બાળકોને હોસ્પિટલાઇઝ કર્યા પછી શું સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ત્યાં આગળ ખબર અંતર પૂછવા ગયા, વાલીઓને ખબર અંતર જાણ કરી કે વાલીઓને આ બાબતે કોઈ પ્રકારની સાચી જાણકારી આપી? સ્થાનિક ધારાસભ્યએ આ બાળકોની સારવારમાં શું મદદ કરી એ પણ એક સવાલ છે. તો એક જ સવાલ એ ઊભો થાય છે કે સ્થાનિક લોકો પણ માંગણી કરી રહ્યા છે કે આ પ્રકારના કાર્યક્રમોમાં બાળકોની હાજરી ફરજિયાત હોય છે, એને બંધ કરાવવી જોઈએ અને સરકારે આ પ્રકારના આદેશો ન કરવા જોઈએ. બાળકોને ભણવા દેવાના છે અને બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. એ કાલ ઉઠીને આપણા દેશને આગળ વધારશે. દેશનો વિકાસ ત્યારે જ શક્ય બનશે. તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના સંવેદનશીલ, મૃદુ અને મક્કમ એવા દાદા કહેવાતા ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ હું અપીલ કરવા માંગુ છું કે આપ આપની સરકારમાં જો સુશાસનમાં માનતા હો તો આ પ્રકારના સરકારી કાર્યક્રમોમાં બાળકોની હાજરી ફરજિયાત જોઈએ એવા ફતવા જે બહાર પાડવામાં આવી રહ્યા છે એ સદંતર અને સત્વરે બંધ કરવામાં આવે અને હવે પછીના કોઈ પણ કાર્યક્રમમાં બાળકોની હાજરી કોઈ પ્રકારે ફરજિયાત નહીં હોય એ પ્રકારના આદેશો જે તે વિભાગને પહોંચતા કરવામાં આવે.
મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.